હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. સોરી, કાલે બ્લોગ મૂકી શકી નથી, થોડી કામમાં હતી એટલે. રેડી થઈને નીકળી ગયા હતા શોપિંગ કરવા માટે. તમને ખબર જ છે, મામાની શોપિંગ કરવાની હતી એટલે. તો ફટોફટ સૌથી પહેલાં ટંકસાર ગયા. ટંકસાર થોડું કામ હતું, તો ત્યાંથી જે વસ્તુ લેવાની હતી એના માટે પહેલાં ગાડી પાર્કિંગમાં મૂકવી પડે. તો પહેલાં ગાડી પાર્કિંગમાં મૂકી દીધી અને પાર્કિંગમાં મૂક્યા બાદ નીકળી ગયા હતા જે વસ્તુ લેવાની હતી એ વસ્તુ લેવા માટે. અને ત્યારબાદ વસ્તુ લઈને નીકળી ગયા મામાના શર્ટ પેન્ટ સીવડાવવાના હતા તો ત્યાં. અને એ દુકાને પહોંચી ગયા હતા અને પહેલાં તો ગાડી પાર્કિંગમાં મૂકવા ગયા હતા. તો પહેલાં મમ્મી બહાર ઊભા હતા, અમે બધા, અને ત્યાં સુધી બહારનો જ વ્યૂ જોયેલો. અને ત્યારબાદ અંદર ગયા અને અંદર જઈને મામાને જે વસ્તુ એમના જે કાપડ લેવાના હતા, જે કલર લેવાના હતા એ બધા બતાવ્યા. એમના વિડીયો કોલ કર્યો અને બધા એમના જેવા જોતા હતા એવા કલર બતાવ્યા. એક વાત નોટિસ કરી મેં, છોકરીઓ કરતાં તો છોકરાઓની ખરીદી કરવી હોય ને એમાં મહા મુસીબત છે, જલ્દી પસંદ જ ના કરે. અને ત્યારબાદ ગયા હતા અમે નારણપુરા, મારી મામીની અને મારી બેનના થોડા કપડાં બાકી હતા લેવાના. તો એ લેવા ફટોફટ પહોંચી ગયા, પણ મારી મામીના જે કપડાં લેવાના હતા એ તો મળ્યું નહીં. એ પછી અમે બીજે ક્યાંથી લઈ લઈશું, પણ મારી બેનના કપડાં તો ત્યાંથી જ લેવાના હતા. તો ત્યાંથી તો કપડાં લઈ લીધા હતા અને ત્યારબાદ આ પાટીદાર દુકાન કરીને હતી, ત્યાં મામાના એમના કપડાં લેવાના હતા. તો ફટોફટ દુકાનમાં ગયા અને દુકાનમાંથી એમને જોતા હતા એવા બધા કપડાં મળી રહ્યા. એટલે પસંદગી જેવી હોય એવા કપડાં હતા અને બહુ જ મસ્ત કપડાં હતા. તમે બધા પણ આવો તો જરૂરથી વિઝિટ કરજો આ જગ્યાએ. નવા વાડ જ આવેલું છે, એટલે નારણપુરાથી પછી નવા વાડ જ ગયા હતા છોકરાઓના, એટલે કે મારા મામાના કપડાં લેવા માટે. એટલે સૌથી પહેલાં વિડીયો કોલ કરી દીધો અને એમને જોતા હતા. પહેલાં પેન્ટ બતાવ્યા. પેન્ટ બતાવ્યા બાદ એમને મેચિંગની ટી શર્ટો અને શર્ટ લેવાના હતા. તો પાછું પહેલાં શર્ટ બતાવી દીધા. શર્ટ લીધા બાદ બધું બિલ માટે મૂકી દીધું. પછી કે મારે કોટ સેટ લેવાનો છે, એટલે પેલા ચડ્ડાવાળા હતા નીકળ્યા છે ને, તો પાછા એ નવા હતા તો પાછા એ લીધા. પાછા શર્ટ અને પેન્ટનું મેચિંગ કરીને બતાવ્યું. એટલું બાપા સાચું કીધું મેં તમને, બહુ જ આમ પ્રોબ્લેમ એમને જલ્દી આમ ડિસિઝન લઈ જ થાય કે આપણે કોનું જલ્દી લેવું. અને ત્યાંથી તો જોવા કેટલી બધી ખરીદી કરી, મારા ભાઈની, મારા મામાની, અને ત્યાંથી બિલ કરાવીને નીકળી ગયા હતા ઘરે. પહેલાં બધો જે ખરીદી કરી હતી એ બધી જ બેગો ગાડીમાં મૂકી દીધી અને ગાડીમાં મૂક્યા બાદ અમે બધા નીકળી ગયા હતા ત્યાંથી ઘરે આવવા માટે. તો ત્યાંથી નીકળતા ટ્રાફિક બી બહુ નડ્યું અને ઓલરેડી બહુ મોડું થઈ ગયું હતું. તો પછી ડિનર કરવાનું બહાર જ નક્કી કરી દીધું. અને નેક્સ્ટ બ્લોગ જોવા માટે થઈ જજો રેડી. બાય, જય દ્વારકાધીશ, જય માતાજી.